હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો શરૂ કરીએ આજની વાર્તા। પતિનો હત્યારો। પત્નીએ આટલું મોટું પગલું કેમ ભર્યું? તે દિવસ હતો 6 જૂન 2020। સવારે પ્રિયંકાએ આંખો ખોલી તો બારીમાંથી આવતો તેજ પ્રકાશ તેની આંખો પર અથડાઈ ગયો। પિંકીએ આંખો બંધ કરી, પછી આંખો મીચી બગાસું પાડ્યું અને બેડ પર બેઠી। તે થોડીવાર આળસથી બેસી રહી, પછી મોં ફેરવીને પલંગની બીજી બાજુએ જોયું અને જોયું કે તેનો પતિ ચંદન ત્યાં નથી। કદાચ આજે તે વહેલો જાગી ગયો હશે, તે બહાર હશે। આ વિચારીને તે પથારીમાંથી ઊભી થઈ અને પગમાં ચપ્પલ પહેરીને બેડરૂમમાંથી બહાર આવી। બહાર આવતાં જ તે બહારનું દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ। ચંદન મુખ્ય દ્વારની લોખંડની ફ્રેમમાં નાયલોનની દોરડા વડે લટકતો હતો। આ જોઈને પિંકીએ ચીસ પાડી। બૂમો પાડતાં તેણી બહાર દોડી ગઈ અને પડોશીઓને બોલાવ્યા। પડોશીઓએ આવીને જોયું તો બધા પોતપોતાના અનુમાન લગાવવા લાગ્યા। ચંદન રેલવેમાં નોકરી કરતો હતો અને તેની પત્ની સાથે રહેતો હતો। આ મામલો સોનભદ્ર જિલ્લાના કોતવાલી રોબર્ટ્સગંજ વિસ્તારના બેચપાઈ ગામનો છે। સવારે 8 વાગે કોઈએ રોબર્ટ્સગંજ પોલીસ સ્ટેશનને ઘટના વિશે જાણ કરી। માહિતી મળ્યા બાદ ઇન્સ્પેક્ટરે મિથિલેશ મિશ્રા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ચંદન 34-35 વર્ષનો હશે। તે દરવાજાની લોખંડની ફ્રેમમાં નાયલોનની દોરડા વડે લટકતો હતો। તેના પગ જમીનને સ્પર્શતા હતા, તેના ઘૂંટણ વળેલા હતા। ચંદને આપઘાત કર્યો હોય તેવું લાગતું હતું, પરંતુ તેના પગ જમીન પર હોવાથી ચંદને ખરેખર આપઘાત કર્યો હતો કે કોઈએ તેને મારીને આત્મહત્યા કરી હોય તેવું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો, તે અંગે થોડી શંકા હતી। ઇન્સ્પેક્ટર મિશ્રાના મગજમાં પણ આવી જ વાતો ઘૂમી રહી હતી। ત્યારબાદ મિશ્રાજીએ વિચાર્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સમગ્ર સત્ય બહાર આવશે। તેણે માથું હલાવ્યું અને વિચારોના વમળમાંથી બહાર આવ્યો। જ્યારે તેઓએ નજીકમાં બેઠેલા મૃતક ચંદનની પત્ની પિંકીની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે રાત્રે જમ્યા બાદ બંને એકસાથે પલંગ પર સૂઈ ગયા હતા। સવારે તેણે આંખ ખોલી તો ચંદન બેડ પર નહોતો। જ્યારે તે બહાર આવી તો તેણે ચંદનને આ હાલતમાં દરવાજાની ફ્રેમ સાથે લટકતો જોયો। ઇન્સ્પેક્ટર મિથિલેશ મિશ્રાએ તેની વધુ વિગતવાર પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે ચંદન સાથે જે ઘરમાં રહેતી હતી તે પિંકીના પિતા પરમેશ્વર ભારતીનું હતું। તે પોતે બીજાપુરમાં રહે છે। પિંકી અને ચંદનના બંને બાળકો પણ તેમના મામા સાથે રહેતા હતા। એ ઘરમાં પતિ-પત્ની સિવાય કોઈ રહેતું ન હતું। ચંદન કર્મા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બીચપાઈથી 25 કિલોમીટર દૂર મદેનિયા ગામનો રહેવાસી હતો। ઘટનાની માહિતી કર્મા પોલીસ સ્ટેશનને આપવામાં આવી, ત્યાંથી આ સમાચાર ચંદનના પરિવારને આપવામાં આવ્યા। ઇન્સ્પેક્ટર મિશ્રાએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી દીધો અને પોલીસ સ્ટેશન પરત ફર્યા। 2 કલાક પછી ચંદનનો ભાઈ તેના ગામથી રોબર્ટ્સગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો। તેણે ઇન્સ્પેક્ટર મિશ્રાને લેખિત ફરિયાદ આપી હતી, જેમાં તેણે તેની પત્ની પિંકી ઉર્ફ પ્રિયંકા, સસરા પરમેશ્વર ભારતી, સાસુ ચમેલી, વહુ પિન્ટુ અને પાડોશી કૃષ્ણ ચૌહાણ પર ચંદનની હત્યાનો આરોપ લગાવ્યો હતો। પિંકીના કૃષ્ણ સાથેના સંબંધો અંગે ભાઈએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો। ફરિયાદ જોઈને ઇન્સ્પેક્ટર મિશ્રા ચોંકી ગયા। તેમના મનમાં રહેલી શંકા સાચી પડતી હોય તેમ લાગી રહ્યું હતું। મૃતદેહની હાલત જોઈને તેમને ચંદનની આત્મહત્યાની શંકા હતી। પિંકી પણ તેના પતિના અવસાન પર એટલી ઉદાસ જણાતી ન હતી। તેની ચીસો એક નાટક જેવી લાગતી હતી। બસ હવે ઇન્સ્પેક્ટર મિશ્રા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા હતા। સાંજે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે પુષ્ટિ થઈ કે ચંદનની હત્યા થઈ છે। આ પછી ઇન્સ્પેક્ટર મિશ્રાએ ચંદનની લેખિત ફરિયાદના આધારે પિંકી, કૃષ્ણ ચૌહાણ, પરમેશ્વર
ભારતી, ચમેલી અને પિન્ટુ વિરુદ્ધ આઈપીસીની કલમ 302(201) હેઠળ કેસ નોંધ્યો હતો. ઇન્સ્પેક્ટર મિથિલેશ મિશ્રાએ કેસની તપાસ શરૂ કરતા કૃષ્ણા ચૌહાણ ઉર્ફ કિશનની પૂછપરછ કરતા તે ગુનાહિત પ્રકૃતિનો હોવાની માહિતી મળી હતી. બિચપાઈમાં તે તેની માતા સાથે પિંકીના ઘરની પડોશમાં ભાડે રહેતો હતો. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે કૃષ્ણા પિંકીના ઘરે ઘણી જ આવતી હતી. તે પણ ઘરેથી ગુમ હતો. જ્યારે પિંકી અને કૃષ્ણાની કોલ ડિટેલ મેળવવામાં આવી ત્યારે તેમના સંબંધોની પુષ્ટિ થઈ હતી. આ પછી ઇન્સ્પેક્ટર મિશ્રાએ કિશન ઉર્ફ કૃષ્ણાની ધરપકડ કરવાનો પ્રયાસ શરૂ કર્યો. 11 જૂનના રોજ એક બાતમીદારની સૂચના પર તેઓએ રોબર્ટ્સગંજના રોડવેજ બસ સ્ટેન્ડ પાસેથી કિશન અને પ્રિયંકાની ધરપકડ કરી. રહસ્ય ખુલી જશે તેવા ડરથી પ્રિયંકા કિશન સાથે ભાગી જવાની યોજના બનાવી રહી હતી, પરંતુ પકડાઈ ગઈ હતી. બંનેને પોલીસ મથકે લાવી કડક પૂછપરછ કરતા બંને ચંદનની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો અને હત્યા પાછળની સમગ્ર કહાની જણાવી હતી. શંકર ભારતી ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના કર્મા પોલીસ સ્ટેશન વિસ્તારના મદેનિયા ગામમાં રહેતા હતા. તે રેલવેમાં હતો. તેમના પરિવારમાં તેમની પત્ની કબૂતરી ઉપરાંત એક પુત્રી રાજકુમારી અને 2 પુત્રો ચંદ્રશેખર અને ચંદન હતા. તેમણે તેમની મોટી પુત્રી રાજકુમારીના લગ્ન સમયસર કરાવ્યા. પુત્રોમાં ચંદ્રશેખર સૌથી મોટા હતા. તે કોઈની જગ્યાએ કાર ડ્રાઇવિંગ તરીકે કામ કરતો હતો. સૌથી નાનો ચંદન BA સુધી ભણ્યો હતો. 2002માં શંકર ભારતીનું અવસાન થયું ત્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું. જ્યારે મૃતક આશ્રિત ક્વોટામાં નોકરીની વાત આવી ત્યારે ચંદનનું નામ પરસ્પર સંમતિથી આપવામાં આવ્યું હતું. 2004માં ચંદન રેલવેમાં જોડાયો. હાલમાં તે ચર્કમાં કેબિનમેન તરીકે કામ કરતો હતો. રેલવેમાં નોકરી મળતા જ ચંદન માટે સંબંધો આવવા લાગ્યા. NTPCમાં એન્જિનિયર પરમેશ્વર ભારતી બીજપરપુરમાં રહેતા હતા. પરિવારમાં પત્ની ચમેલી, એક પુત્રી પિંકી ઉર્ફ પ્રિયંકા અને 2 પુત્રો પિન્ટુ અને રિંકુનો સમાવેશ થાય છે. પિંકી સૌથી મોટી હતી. તેણે BA કર્યું હતું. જ્યારે ભગવાનને ચંદન વિશે ખબર પડી ત્યારે તેણે તેની માહિતી મેળવી. તે સમયે કર્મા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પરમેશ્વરના સંબંધી હતા. જ્યારે ભગવાને તેમની સાથે વાત કરી ત્યારે તેઓએ જાણ્યું અને ભગવાનને કહ્યું કે છોકરો ખૂબ સારો અને સરળ છે, તેને કોઈ સમસ્યા નથી, તે સરકારી નોકરીમાં છે. ત્યાર પછી સંબંધો નક્કી થયા અને ચંદન અને પિંકીએ 2005માં લગ્ન કરી લીધા. પિંકી સુંદર અને ભણેલી હતી. તે એક સંપન્ન પરિવારની હતી. લગ્ન પછી જ્યારે તે તેના સાસરે આવી ત્યારે તેને ત્યાંનું ઘર અને જીવનશૈલી પસંદ ન હતી, પણ હવે તે કંઈ કરી શકતી નહોતી. લગ્ન બાદ પિંકીએ ચંદન વચ્ચે રહેવાની જીદ શરૂ કરી હતી. બિચપાઈમાં પિંકીના પિતાનું એક ઘર ખાલી પડ્યું હતું. પિંકીએ તેના પિતા પરમેશ્વરને ત્યાં ચંદન સાથે રહેવાની વાત કરી હતી. ચંદનને સંમત થવું પડ્યું. દરરોજ પિંકી ચંદન સાથે બીચપાડમાં રહેવા જવાની જીદ કરતી. ચંદન તેના પરિવાર સાથે રહેવા માંગતો હતો, તેથી તેણે પિંકીની વાત પર ધ્યાન ન આપ્યું. તેણીને તેની વાત માનતી ન જોઈને પિંકીએ પત્નીઓની યુક્તિઓ અપનાવવાનું શરૂ કર્યું. તેની સાથે ગુસ્સે થઈને તે બોલવાનું બંધ કરી દેતી અને ભોજન ન કરતી. જ્યારે ચંદને આ વાત સમજાવવાની કોશિશ કરી તો તેણે તેની વાત પણ સાંભળી નહીં. અંતે ચંદને તેના આગ્રહ સામે ઝૂકવું પડ્યું. તે પિંકી સાથે બીચપાડમાં તેના સસરાના પરમેશ્વરના ઘરે રહેવા લાગ્યો હતો. બાદમાં પ્રિયંકા 2 પુત્રો અમન અને નમનની માતા બની હતી. જ્યારે તે શાળાએ જવા માટે પૂરતો થયો ત્યારે પ્રિયંકાએ તેને નાના પરમેશ્વર પાસે મોકલ્યો. ચંદન ક્યારેક દારૂ પી લેતો હતો. પિંકી દારૂ પીને કંઈ કહે તો તેને મારતો હતો. પિંકી પણ ચંદન સાથે સારું વર્તન કરતી ન હતી. તે મોટાભાગે તેના મામાના ઘરના ગુણગાન ગાતી હતી. જ્યારે પણ ચંદન તેના પરિવારના સભ્યો સાથે વાત કરતો કે તેમના વખાણ કરવા લાગ્યો ત્યારે પિંકીના શરીરમાં આગ લાગી જતી. પત્નીના અસભ્ય વર્તનને કારણે ચંદન વધુ પડતો દારૂ પીવા લાગ્યો હતો. દારૂ પીને બંને વચ્ચે ઝઘડા થતા હતા. કિશન ઉર્ફ કૃષ્ણા ચૌહાણ ફુલાઈચ તરવા આઝમગઢનો રહેવાસી હતો. તેમના પિતા રમત ચૌહાણે 2 લગ્ન કર્યા હતા. રમત ચૌહાણ તેની પ્રથમ પત્ની અને તેની 2 પુત્રીઓ સાથે આઝમગઢમાં રહેતો હતો.
કિશન તેની બીજી પત્ની રામનો પુત્ર હતો. ક્રિષ્ના 1.5 વર્ષની તેની માતા સાથે પિંકીના મકાનની પડોશમાં ભાડે રહેતી હતી. તે ગુનાહિત પ્રકૃતિનો હતો. તેની સામે 2019માં રોબર્ટ્સગંજ કોતવાલીમાં કલમ 457, 380, 411 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. 29 વર્ષનો કિશન અપરિણીત હતો. પડોશમાં રહેતા તેની નજર પિંકી પર પડી અને તેની સુંદરતા જોઈને કિશન તેના તરફ આકર્ષાયો. ચંદન ફરજ પર હતો. પ્રિયંકા ઘરે એકલી હતી. પડોશી હોવાને કારણે પિંકી અને કિશન એકબીજાને ઓળખતા હતા, પરંતુ અત્યાર સુધી એકબીજા સાથે વાત કરી ન હતી. જ્યારે પણ બંને એકબીજાની સામે જોતા ત્યારે તેઓ ઝડપથી હટતા ન હતા. એક દિવસ કિશન વહેલી સવારે પિંકીના ઘરે પહોંચી ગયો. હંમેશની જેમ એ વખતે પણ પિંકી એકલી હતી. પિંકીએ દરવાજો ખખડાવ્યો, પછી બુક ખોલ્યો તો તેણે કિશનને ઊભો જોઈને કહ્યું, અરે તમે? હા, હું તારો પડોશી કિશન છું. હું તમને ઓળખું છું, કહેવાની જરૂર નથી. પિંકી હસીને કહ્યું, અંદર આવો. તમે બહાર કેમ ઊભા છો? પિંકીએ ઔપચારિકતા તરીકે પૂછ્યું તો કિશને કહ્યું કે હું ચા બનાવવા જતો હતો ત્યારે જોયું કે ખાંડ નથી. દુકાનો પણ હજુ ખુલ્લી નથી. પછી મેં વિચાર્યું કે પડોશીને ફક્ત પડોશી જ ઉપયોગી છે, તેથી હું તમારી પાસે આવ્યો. આ બહાને અમે પણ તમારી સાથે ઓળખાણ કરાવીશું. શાબાશ, હવે હું જાતે ચા બનાવીશ અને તમને પીવડાવીશ. એ પછી તું ખાંડ પણ લેજે. આટલું કહીને પિંકીએ તેને ખુરશી પર બેસાડ્યો અને પોતે ચા બનાવવા રસોડામાં ગઈ. કિશન જ્યાં બેઠો હતો તેની સામે જ રસોડું હતું. ચા બનાવતી વખતે કિશન પાછળથી પિંકી તરફ જોઈ રહ્યો હતો. પિંકીના શરીરની સુંદર રચના તેની આંખોમાં તરસ જગાવતી હતી. દરમિયાન પિંકીએ ફરીને તેની તરફ જોયું અને તે તેની સામે જોઈ રહ્યો હતો. અચાનક તેમની આંખો મળી અને તેમના હોઠ ચમક્યા. ચાનો કપ ટ્રેમાં મૂકીને પિંકી રસોડામાંથી બહાર આવી. ટ્રે ટેબલ પર મૂકી અને કિશનને ચા આપતા પૂછ્યું, તમે થોડા સમય પહેલાં અહીં રહેવા આવ્યા છો? આ પહેલાં ક્યાં રહેતા હતા? ભાભી, હું પહેલાં આઝમગઢમાં રહેતો હતો. મારા પિતા ત્યાં રહે છે. હું અહીં મારી માતા સાથે રહું છું. પછી ચાની ચૂસકી લેતા કિશને પિંકીના વખાણ કરતાં કહ્યું, વાહ, તમે બહુ સારી ચા બનાવો છો. વખાણ માટે આભાર. પિંકીએ વખાણ સાંભળીને ખુશીથી કહ્યું. ચાની ચૂસકી લેતા બંને એકબીજા વિશે માહિતી મેળવી. પિંકીને કિશન સાથે વાત કરવાની ખૂબ મજા આવતી હતી. તેના શબ્દો અને બોલવાની રીત અલગ હતી. લાંબો સમય બોલ્યા પછી કિશન ત્યાંથી ચાલ્યો ગયો. આ પછી બંને રોજે રોજ વાતો કરવા લાગ્યા. કિશન કોઈને કોઈ બહાને પિંકી પાસે પહોંચી જતો. પિંકીને એ પણ ખબર હતી કે કિશન તેને મળવા અને વાત કરવા માટે બહાનું કાઢતો હતો. તેથી એક દિવસ તેણે કિશનને કહ્યું કે તેને મળવા માટે તેને કોઈ બહાનાની જરૂર નથી. તે આ રીતે પણ મને મળવા આવી શકે છે. કિશન ખુશ હતો કે હવે તેને કોઈ બહાનું નથી બનાવવું પડશે. હવે તમે જુઓ તો કિશન પિંકીની પાસે દેખાયો. તેણે તેને ઘરના કામોમાં પણ મદદ કરવાનું શરૂ કર્યું. સાથે કામ કરતી વખતે હસતા મજાક કરતા સમયનો ખ્યાલ રાખ્યા વિના પસાર થઈ જતો. ચંદન ઘરે આવે તે પહેલાં કિશન ત્યાંથી જતો રહ્યો. થોડા જ દિવસોમાં બંને એકદમ ફ્રેન્ડલી બની ગયા. બંનેને એકબીજા વિના સારું નહોતું લાગતું. કિશન જાણતો હતો કે તે પિંકીને દિલથી પ્રેમ કરવા લાગ્યો હતો, પણ હવે પિંકીને પણ ખ્યાલ આવવા લાગ્યો કે કિશન કેવી રીતે છુપાઈને આવ્યો અને તેની જિંદગી બની ગયો. તેના મન અને હૃદય પર કબજો કરી લીધો. પિંકીના મનમાં ફક્ત તેના શબ્દો જ ઘૂમતા રહ્યા. પિંકીના દિલ અને દિમાગ પર કિશનની એવી અસર થઈ કે તે પણ તેની તરફ આકર્ષાવા લાગી. જ્યારે તેને પ્રેમનો અહેસાસ થયો ત્યારે તે પણ મજાક કરવા લાગી અને કિશનને ગળે લગાડવા લાગી. પિંકીએ આવું કરવું એ કિશન માટે સારો સંકેત હતો કે તે તેની બનવા માટે આતુર
હતી. એક દિવસ બંને બાજુમાં બેસીને કિશન લાવેલ આઈસ્ક્રીમ ખાતા હતા. જ્યારે કિશને તેનો આઈસ્ક્રીમ ખાધો ત્યારે તેણે એવો ચહેરો બનાવ્યો જાણે તેને આઈસ્ક્રીમ પસંદ ન હોય. પછી તેણે પિંકીના આઈસ્ક્રીમ તરફ જોયું અને ઝડપથી તેનો હાથ પકડીને તેનો આઈસ્ક્રીમ ખાધો. કિશનની આ ક્રિયા જોઈને પિંકી સ્તબ્ધ થઈ ગઈ. પછી તોફાની રીતે તેણીને તેની પીઠ પર પ્રેમથી મારવા લાગ્યો હતો. કિશન તેની આ સ્ટાઇલથી હસવા લાગ્યો. પછી તેણે કહ્યું, તમારી આઈસ્ક્રીમ ખરેખર ખૂબ જ મીઠી છે. જ્યારે પિંકીએ કહ્યું કે તે તેના પર ગુસ્સે છે અને ચૂપચાપ બેસી રહ્યો છે, ત્યારે કિશનની નજર પિંકીના ગુલાબી હોઠ પર ગઈ, જ્યાં થોડો આઈસ્ક્રીમ લગાવ્યો હતો. તેણે તોફાનનો વિચાર કરતાં તેનો ચહેરો પિંકીના ચહેરા પાસે લઈ ગયો અને તેનો ચહેરો પોતાના હાથમાં લઈ તેના ગુલાબી હોઠને પોતાના હોઠ વડે ચાટ્યો. પિંકી આ તોફાનથી આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ આ તોફાન તેના શરીરમાં આગથી ભરાઈ ગયું. કિશન પણ પોતાને રોકી ન શક્યો. જ્યારે તેણે પિંકીના હોઠને ચુંબન કરવાનું શરૂ કર્યું ત્યારે પિંકીએ આનંદમાં આંખો બંધ કરી દીધી. આ પછી તેમની વચ્ચે એવું જ બન્યું જે ઘણીવાર પાગલપનની ક્ષણોમાં થાય છે. બંને એટલા વહી ગયા કે તેમની ઈચ્છા પૂરી કરીને જ અલગ થઈ ગયા. એક વખત તેમની વચ્ચે અનૈતિક સંબંધ વિકસી ગયા. પછી તે વારંવાર થવા લાગ્યો. પરંતુ આવા સંબંધનું સત્ય લાંબા સમય સુધી છુપાયેલું રહી શકતું નથી. એક દિવસ ચંદને બંનેને રંગે હાથે પકડ્યા. આ પછી કિશન ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ ચંદને પિંકીને માર માર્યો તેમજ ભવિષ્યમાં આવી નાપાક પ્રવૃત્તિ ન કરવા સૂચના આપી હતી. પિંકીના આ ખોટા પગલાંથી ચંદનને ચિંતા થવા લાગી. તે તેના ભાઈ ચંદ્રશેખર સાથે વાત કરતો હતો. તેણે પિંકીના કિશન સાથેના ગેરકાયદેસર સંબંધો અંગે તેના ભાઈને પણ જાણ કરી હતી. બીજી તરફ ચંદનના માર અને સૂચનાની પિંકી પર કોઈ અસર થઈ ન હતી. ગમે તેમ કરીને ચંદન આખો સમય ઘરમાં રહી શકતો ન હતો. આ સિવાય પિંકી પર નજર રાખવા માટે ઘરમાં કોઈ ન હતો. પહેલાંની જેમ પિંકી પણ કિશન સાથે મસ્તી કરતી રહી. તે ઈચ્છતી હતી કે તેના અને કિશનના સંબંધ વિશે કોઈ દલીલ ન કરે. 5-6 જૂનના રોજ રાત્રે 12 વાગે ચંદન ઘરે પરત ફર્યો ત્યારે કિશન અને પિંકી મસ્તી કરતા હતા. જ્યારે તેણે પિંકી અને કિશનને વાંધાજનક હાલતમાં એક સાથે જોયા તો તે તેમની સાથે મારપીટ કરવા લાગ્યો. આના પર કિશને પિંકીને કહ્યું કે ચાલો આજે આ કામ પૂરું કરીએ. પિંકી પણ તેની સાથે સંમત થઈ ગઈ. તેથી તેણે તેને ટેકો આપવાનું શરૂ કર્યું. તેણીએ ઘરમાં પડેલું નાયલોનનું દોરડું ઉપાડ્યું. બંનેએ મળીને ચંદનનું દોરડા વડે ગળું દબાવી દીધું, જેના કારણે તેનું મોત થયું. ચંદનની હત્યા કર્યા બાદ બંનેએ તેની લાશને નાયલોનના દોરડા વડે બાંધીને ઘરના લોખંડના દરવાજાની ફ્રેમ સાથે લટકાવી દીધી હતી, જેથી ચંદનને આપઘાત કર્યો હોય તેવું લાગતું હતું. આ પછી કિશન ત્યાંથી ચાલ્યો ગયો. સવારે પોલીસ આવી તો પિંકીએ કહ્યું કે તેણે આત્મહત્યા કરી લીધી છે, પરંતુ તેમને ષડયંત્ર કામે લાગી ન હતી અને બંને ઝડપાઈ ગયા હતા. જરૂરી કાયદાકીય દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ બંનેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યા હતા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.